સુરત ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। બેઠકમાં પોલીસ અધિકારીઓ સાથે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા। આગામી તારીખ 16મીએ ઈદે મિલાદનું મુખ્ય જુલુસ નહીં નીકળે, માત્ર ગલી મહોલ્લે જ જુલુસ ફરશે। શાંતિ સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો। બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજવા બેઠક। આગામી 17મી તારીખે ગણપતિ વિસર્જન। અલગ અલગ 12 સ્થળો પર વિસર્જન। 80,000 મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે। જુલુસ અને વિસર્જનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે। 15,000થી વધુ પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે। 320 પોઈન્ટ ધાબા પોઈન્ટ રહેશે। ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમ તૈનાત, 4 એસઓજી ટીમ, 7 ક્વિક રિસ્પોન્સ ટીમ, 7 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે। 900 જેટલા બોડી વોર્ન કેમેરા, 7 વજ્ર વાહનથી કામગીરી, 2,700 લોકોના અટકાયતી પગલાં લેવાયા છે। પાલિકા સાથે મળી કામગીરી કરવામાં આવશે। 3,000 સીસીટીવી કેમેરાથી નજર, 40 જગ્યા પર પ્રાઇવેટ કેમેરા લગાવવામાં આવશે।